હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 10ની અંદર બીજા અને ચોથા ચેપ્ટરમાંથી વિભાગ બીમાં કયા કયા આઈએમપી દાખલા છે તે કરશું. આ બધા આઈએમપી દાખલાઓ છે 6 માર્ક્સની વેલ્યુ ધરાવશે, કારણ કે બીજા અને ચોથા ચેપ્ટરમાંથી કુલ તમને વિભાગ બીની અંદર 3 દાખલા પૂછાશે. તો કયા કયા દાખલા પૂછાશે, કેની અમને પ્રેક્ટિસ કરવી જોઈએ, તો આજે આપણે વિડીયોમાં એ જ જોશું. જો તમે આ બીજા અને ચોથા ચેપ્ટરના દાખલા મેં જે લિસ્ટ આપ્યો છે એના ગણી લેશો બધા, તો 100% તમારી જે દ્વિતીય પરીક્ષા છે એની અંદર તમને એના 6 માર્ક્સ રોકડા આવશે. બીજા ચેપ્ટર વિભાગ બી ની અંદર જેટલા પણ ચેપ્ટરો આવવાના છે એના બધા જ આઈએમપી આપણે વિડીયોમાં મૂકશું. તો આજે આપણે બીજો અને ચોથો ચેપ્ટર જોઈએ છીએ. તો બીજા અને ચોથા ચેપ્ટરની અંદર સૌથી પહેલા આવશે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ નક્કી કરો. હવે એની અંદર કયા કયા દાખલા છે, તો જો આ બધા જ અવયવના દાખલા છે. 1 2 3 4 5 અને આ 6, આ 6 અવયવના દાખલા છે, જેના તમને અવયવ પાડી શૂન્ય શોધવાના છે અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ નક્કી કરવાનો છે. જેમાં પહેલી રકમ છે 4s વર્ગ ઓછા 4s વત્તા 1, બીજી રકમ 6x વર્ગ ઓછા 3 ઓછા 7x, ત્રીજી રકમ 4u વર્ગ વત્તા 8u, પછી t વર્ગ ઓછા 15, x વર્ગ ઓછા 3 અને x વર્ગ ઓછા 24x વત્તા 143. આ બધાના તમારે અવયવ પાડવાના છે અને સહગુણક વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે. ત્યાર પછી છે દ્વિઘાત સમીકરણ છે કે કેમ ચકાસો, આવું પણ તમને પૂછી શકે છે. આવું પૂછશે ત્યારે તમને એક સાથે 2 દાખલા પૂછશે. એક દાખલાનો 1 માર્ક્સ ને 2 દાખલાના 2 માર્ક્સ. એની અંદર આ ટાઈપની રકમ હશે x વર્ગ ઓછા 2x બરાબર -2 અને બીજા કૌંસમાં 3 - x, x વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર x - 2 અને એની 3 ઘાત. આ બંને દાખલા ભેગા કરી અને તમને 2 માર્ક્સ મળશે. એવી જ રીતે હજી એક જોડ જોઈએ. x ની 3 ઘાત ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2 ની 3 ઘાત અને x વત્તા 2 આખા કૌંસની 3 ઘાત બરાબર 2x કૌંસમાં x વર્ગ ઓછા 1. તો આ બે દાખલા ભેગા મળી અને તમને 2 માર્ક્સમાં પૂછે છે. ત્યાર પછી છે શૂન્યના સરવાળા અને ગુણાકાર આપેલ છે તે ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. પહેલી રકમ સરવાળાની હશે, બીજી રકમ ગુણાકારની હશે. જેમાં રકમ છે 1/4 અને -1, વર્ગમૂળ 2 અને 1/3, -1/4 ને +1/4, 0 અને વર્ગમૂળ 5, વર્ગમૂળ 3/2 અને -4. તો આ જે દાખલા છે આ પણ 100% હશે જ પેપરની અંદર તમને. પછી છે અવયવીકરણની રીતથી શૂન્ય શોધો. અહીંયા કરીને આપણે શૂન્ય શોધી સહગુણક વચ્ચેના સંબંધ પણ મેળવવાના હતા. અહીંયા માત્ર અવયવીકરણથી આપણે શૂન્ય શોધવાના છે. વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. આ પહેલી રકમ. બીજી રકમ છે x વર્ગ વત્તા 2x ઓછા 8. ત્રીજી રકમ છે 2x વર્ગ ઓછા 5x વત્તા 3 અને એના પછીની રકમ છે 3x વર્ગ ઓછા x ઓછા 4. ત્યાર પછી આ જે અવયવીકરણની રીત હતી એના મેં 4 દાખલા આઈએમપી તમને કીધા છે. એના પછી તમને અવયવીકરણને બદલે સૂત્રની રીત એમ કહેશે, સમીકરણની રીત એમ પણ કહી શકે છે. સૂત્રની રીતે શૂન્ય શોધો, સમીકરણની રીતે શૂન્ય શોધો અથવા વિવેચકથી શૂન્ય શોધો. તો એની રકમ આવી રીતે હશે કે p of x બરાબર 3x વર્ગ ઓછા 4 વર્ગમૂળ 3x વત્તા 4 બરાબર 0. વાસ્તવિક બીજ હોય તો તે શોધો. વાસ્તવિક બીજ છે કે નહીં તે તમારે વિવેચકથી શોધાય. એકવાર વિવેચક શોધો, વિવેચકમાં d ની વેલ્યુ ઉપરથી તમને ખબર પડશે કે તે વાસ્તવિક બીજ છે કે નહીં, અને પછી તેના અવયવ એટલે કે આલ્ફા અને બીટા સમીકરણની રીતથી તમારે એ અવયવીકરણ કરવાના છે. પછી છે કે p of x બરાબર x વર્ગ ઓછા 5x વત્તા 6 ના શૂન્ય શોધ્યા વગર આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ શોધો. પછી 3x વર્ગ ઓછા 2x વત્તા 1/3 બરાબર 0 નો વિવેચક શોધો. બીજનું સ્વરૂપ નક્કી કરો અને બીજ પણ શોધો. કે x કૌંસમાં x ઓછા 2 વત્તા 6 બરાબર 0 ના બીજ સમાન હોય તો k શોધો. અને x વર્ગ વત્તા 9x વત્તા 14 ના શૂન્ય શોધ્યા વગર આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ શોધો. તો આટલા જે દાખલા છે જુદી જુદી હેડિંગથી આપેલા છે. જુઓ, પહેલા આપે છે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ નક્કી કરો. સરવાળા અને ગુણાકાર આપેલ છે એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. ત્યાર પછી દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો અવયવીકરણથી. પછી અહીંયા k શોધવાનું કહે છે. પછી શૂન્ય શોધ્યા વગર આલ્ફા વર્ગ બીટા વર્ગ શોધો
અથવા વિવેચકથી શોધો. તો આવી જુદી જુદી પદ્ધતિથી તમને કુલ 3 દાખલા વિભાગ બી ની અંદર પૂછાશે. હવે થાય છે બેન અવડા બધા દાખલા હવે અઘરા પડે છે અથવા અમુક દાખલા નથી આવડતા, તો ટેન્શન ન લ્યો, કારણ કે આ બધેના આન્સર મેં આપેલા છે. પણ સૌથી પહેલા આન્સર જોવાથી પહેલા તમારે આ બધા દાખલા છે એકવાર મોઢે ગણી જુઓ કે તમને કેટલા આવડે છે, અને ના આવડે તો આ જ વિડીયોમાં મેં એના આન્સર પણ આપેલા છે. તો એ બધા આન્સર ચેક કરો તમે. જો તમે દાખલા ગણી લીધા છે, દાખલા ગણી લીધા હોય તો વિડીયોમાં જુઓ અને આન્સર ચેક કરો કે તમારા આન્સર સાચા છે કે ખોટા છે. અને ન આવડતા હોય તો આ જ વિડીયોમાંથી તમે એના આન્સર પણ શીખો. એટલે આજના વિડીયોમાં આપણો પ્રકરણ 2 અને 4 વિભાગ બી નો એકદમ કમ્પ્લીટ છે અને 100% આમાંથી જ તમને પૂછાશે. તો આજથી જ તમે એની તૈયારી શરૂ કરી દો. વિડીયો બિલકુલ સ્કીપ ના કરો. પહેલા આનો સ્ક્રીનશોટ પાડી અને આ બધા જ દાખલા છે મૌખિક ગણો તમારી રીતે, અને ના આવડે તો વિડીયોમાં એના જવાબ પણ આપેલા જ છે, તો એ ચેક કરો. તો ચાલો હવે બધા એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો આનો. હવે સ્ક્રીનશોટ પાડ્યા પછી એક નોટ લ્યો અલગથી. એ નોટની અંદર આઈએમપી દાખલાઓ જ બધા સોલ્વ કરો તમે, જેથી બોર્ડની પરીક્ષામાં પણ તમને એ ઘણા બધા ઉપયોગી થશે. આટલા દાખલા કરો એટલે તમને વિભાગ બી માં 9 દાખલા કરવાના છે, 13 દાખલા કરવાના છે. 13 માંથી 9 દાખલામાંથી 3 દાખલા તમે આ કન્ફર્મ કરી નાખશો. અને આના પછીના વિડીયોમાં આપણે સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, પછી પ્રકરણ 5 છે, એના પણ આઈએમપી દાખલાઓ આપશું. તો સૌથી પહેલા આજે આપણે હવે જોઈએ બીજા અને ચોથા ચેપ્ટરના જેટલા પણ દાખલાઓ મેં તમને આપ્યા છે, તમે સ્ક્રીનશોટ તો પાડી જ લીધો હશે. હવે એ બધા દાખલાનો સોલ્યુશન જોઈએ આપણે. આજના વિડીયોમાં આપણે પ્રકરણ 2 અને પ્રકરણ 4 એનો વિભાગ બી અને ડી માં પૂછાતા બધા જ મોસ્ટ આઈએમપી દાખલાઓ ગણી લીધા છે. આના જવાબ પણ પાછળ આપેલા છે. આનાથી પહેલાના વિડીયોમાં પ્રકરણ 6 જે માત્ર વિભાગ ડી માં પૂછાવાનું છે એના પણ મોસ્ટ આઈએમપી દાખલા આપેલા હતા. અને પ્રકરણ 10 વર્તુળ જે વિભાગ સી માં જ માત્ર પૂછાશે, તો એના પણ મોસ્ટ આઈએમપી દાખલા આપી દીધા છે. જો એ વિડીયો ન જોયા હોય તમે, તો આજે હું આખો એનો પ્લેલિસ્ટ બનાવવાની છું જે વિડીયોના અંતે તમને દેખાશે. તો એમાં જઈ અને જોઈ લો. આ બધા જ ચેપ્ટર છે એ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર વાઇઝ જે વિભાગમાં જે ચેપ્ટર આવે છે અને એના જે મોસ્ટ આઈએમપી દાખલા છે એ રીતે જ આખી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી દાખલા છે. અને હવે જોઈએ આપણે આજે પ્રકરણ 2 અને 4 ના જે આપણે દાખલાઓ જોઈ લીધા, હવે એના જોઈએ આન્સર. અને હવે આપણે જોઈએ એના જવાબ. પહેલા છે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં પહેલી રકમ જે હતી 4s વર્ગ ઓછા 4s વત્તા 1, એટલે આપણે અહીંયા અવયવ પાડવાના કે ગુણાકાર. તો પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરાય એટલે 4 એકા 4, ગુણાકાર 4 થવો જોઈએ અને સરવાળો છેલ્લી નિશાની જોવાની. ગુણાકાર 4 એકા 4 ને સરવાળો 4 થાય એવો પાડો. તો 2 દૂ 4 ને 2 ને 2 4. તો પેલો પદ જેમ છે એમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે એમ, અને 2 દૂ 4 થી ભાગા લે એટલે 2s ને 2s. હવે પેલી નિશાની જોવાની -4, તો -2 ને -2 -4. પછી બનાવવાની બબ્બેની જોડી. આ 4s વર્ગ ઓછા 2s, એમાંથી 2s કાઢ્યા કોમન. 2s કોમન કાઢો એટલે 2 દૂ 4 s નો વર્ગ અને 2s એકા 2s. કોમન કાઢતા તો હવે બધાને આવડતું જ હશે. હવે જે આ પહેલી જોડમાંથી જે કોમન નીકળ્યું, બીજી જોડમાંથી એ જ કોમન નીકળવું જ જોઈએ, એટલે આપણે લખી જ નાખવાનો 2s - 1. તો હવે અહીંયા કને -2s, તો આ માઇનસ ને 2s તો અહીંયા છે જ, એટલે આપણે એને 2s જ રાખવા હોય એટલે 1 વડે ગુણવાનો. હવે બે કૌંસ સરખા છે એ એક વખત, બાકીનો કચરો એટલે કે 2s - 1 એ બીજા કૌંસમાં, અને બંને બરાબર 0. એટલે કે આ -1 અહીંયા આવે તો +1, અહીંયા -1 અહીંયા આવે તો +1. બે અહીંયા ગુણાકારમાં, બરાબરની આ સાઈડ આવે તો બંને બાજુ ભાગાકારમાં. તો આ થયા આપણા બે શૂન્ય. એક શૂન્યને આલ્ફા કહેશું, બીજા શૂન્યને બીટા કહેશું. હવે જોઈએ એનો શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ. તો આલ્ફા પ્લસ બીટા એટલે કે બે શૂન્યનો સરવાળો, અને સહગુણક વચ્ચેનો સંબંધ કહે છે -b/a, એટલે આલ્ફા પ્લસ બીટા થવો જોઈએ. તો આલ્ફા પ્લસ બીટા એટલે 1/2 ને 1/2, એટલે 1/2 પ્લસ 1/2. હવે સહગુણકની દ્રષ્ટિએ વિચારીએ તો માઇનસ પછી બી, તો બી એટલે થાય -4. આ પેલી રકમ a, આ બી અને આ સી, તો -4 અને છેદમાં a એટલે પણ 4. હવે અહીંયા બે છેદ સરખા છે એટલે એક વખત ને ઉપર 1 + 1 2. અહીંયા -+4/4 બંને ઉડી જાય તો આન્સર કેટલો આવે 1. એટલે કે શૂન્યના સહગુણક
સહગુણક વચ્ચેનો સંબંધ અને સરવાળો કેવા છે? સરખા છે. એવી રીતે ગુણાકારનો પણ ચેક કરવાનો. આલ્ફા બીટા એટલે કે બે શૂન્યનો ગુણાકાર અને એનું સૂત્ર આવશે c/a. હવે બે શૂન્ય એક દૂતીયાંશ મળ્યા છે એટલે 1 એકા 1 ને 2 દુ 4 અને c/a એટલે c એટલે જુઓ 1 અને a એટલે 4. બંને થઈ ગયા સરખા એટલે કે શૂન્યનો સરવાળો અને સહગુણક વચ્ચેનો આ સંબંધ હતો. અહીંયા શૂન્યનો ગુણાકાર અને આ સહગુણક વચ્ચેનો સંબંધ હતો. એ કેવા થવા જોઈએ? સરખા. ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો 6x² - 3x - 7. તો અહીંયા પણ 6 સત્તા 42. બધા વિદ્યાર્થી આમ જ કરશે, પણ આવું ન કરતા, કારણ કે અહીંયા જોશો ધ્યાનથી રકમ તો અહીંયા ઘાત પ્રમાણે ગોઠવેલા નથી એટલે અવયવ નહીં પડે. એટલે પહેલાં જ તમારે જોઈ લેવાનું અવયવના દાખલામાં કે ઘાત પ્રમાણે ગોઠવેલું છે કે નહીં. એટલે આ -7x પહેલાં આવશે ને -3 પછી આવશે. તો જો 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત. હવે અવયવ પાડવાનો પહેલો સ્ટેપ હવે બધાને ખબર છે. 6 તેરી 18 એટલે ગુણાકાર 18 જોઈએ ને બાદબાકી 7 જોઈએ. એવો પાડો ગોતો તો 9 દુ 18 ને 9માંથી 2 જાય તો 7. એટલે પહેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ છે એ નિશાની શીખે જેમ છે તેમ બરાબર 0. હવે આ નિશાની પ્રમાણે આપણે 9 દુ 18થી ભાગ લાવે એટલે 9x ને 2x લખી અને આ નિશાની પહેલી નિશાની પ્રમાણે કરવાનું. એટલે -7 જોઈએ છે તો -9માંથી +2 જાય તો -7. પછી આપણે બનાવવાની પહેલી જોડ. આ આપણી પહેલી જોડ. હવે જો સામાન્ય કાઢતા ના આવડે તો અહીંયા હું એક સામાન્ય તમને પદ કાઢીને દેખાડું છું કે કેવી રીતે આપણે સામાન્ય કાઢી શકીએ. 6x² - 9x. 6ના ભાગ પાડો તમે તો 3 × 2 અને 9ના ભાગ પાડો તો 3 × 3. બંનેમાં સરખું શું છે? 3 એટલે એ 3 નીકળશે બહાર અને બંનેની અંદર x² એટલે અહીંયા થાય × x ને અહીંયા આવશે ખાલી x. તો બંનેમાંથી x સરખા 3 સરખા એટલે 3x આપણે કાઢી નાખશું બારે. બાકી શું રહી ગયું? 2x અને 3 એ રહી જશે અંદર. બરાબર. અને જે આ કૌંસમાંથી સામાન્ય નીકળ્યું એ આ કૌંસમાંથી નીકળવો જ જોઈએ એટલે લખી નાખવાનું. પછી જો એનું વત્તા તો વત્તા. અહીંયા 2x તો આપેલા જ છે તો કેના વડે ગુણીએ તો એ રકમ રહે 1 વડે એટલે 2x એકા 2x વત્તે ઓછે ઓછા 3 એકા 3. બે કૌંસ સરખા છે એ એક વખત, બાકીનો કચરો બીજા કૌંસમાં બરાબર 0. પછી જોઈએ તો પહેલી રકમ એટલે કે પહેલો કૌંસ 2x - 3 બરાબર 0, 3x + 1 બરાબર 0, -3 આ સાઈડ આવે તો +3, 2 અહીંયા કને ગુણાકારમાં છે તો અહીંયા આવે તો ભાગાકારમાં. અહીંયા +1 બરાબર ને આ સાઈડ આવે તો -1 ને 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં. એટલે xની જે આપણને વેલ્યુ મળે છે એને આપણે શૂન્ય કહીએ છીએ. હવે એનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો α + β - b/a અને α બીટા c/a. હવે આપણા શૂન્ય મળ્યા છે 3/2 ને -1/3. એ બંને વચ્ચે સરવાળો એટલે એ પ્લસ ને આ માઇનસ હોય તો પ્લસ માઇનસ એટલે મેં ડાયરેક્ટ કર્યો છે. 3 તેરી 9, 2 એકા 2 ને 2 તેરી 6. જ્યારે પણ માઇનસ પ્લસ હોય અને છેદ જુદા જુદા હોય ત્યારે આવી રીતે ચોગડીઓ ગુણાકાર કરાયા. ખાસ યાદ રાખજો માઇનસ પ્લસ હોય ત્યારે. 3 તેરી 9, 2 એકા 2 એટલે આ ચોકડી થઈ ગઈ અને છેદમાં 2 તેરી 6 એટલે આ થઈ ગયો આપણો ચોગડો. અહીંયા -+7 અને 6 કારણ કે b એટલે જુઓ -7 અને a એટલે 6 એટલે -+7/6, 9માંથી 2 જાય તો પણ 7/6. પછી α બીટા એટલે કે ગુણાકારનો જોઈએ તો 3/2 × -1/3 અને c એટલે કેટલા છે? -3 અને a એટલે 6. બંનેના છેદ ઉડાડવાની જરૂર નથી, અહીંયાથી સરખા થઈ ગયા એટલે આપણે લખી શકીએ કે એ બે પણ સરખા છે. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો 4u² + 8u બરાબર 0. હવે આની અંદર તો 4 જ ડાયરેક્ટ કોમન કાઢવાનો. બંનેમાં u છે એટલે u કોમન ને 4ના પાડામાં 4 ને 8 બંને આવે એટલે 4 કોમન. 4u (u + 2 બરાબર 0 એટલે કે જુઓ 4u² ને 4 દુ 8 થઈ ગયા. 4u બરાબર 0 અને u + 2 બરાબર પણ 0. u બરાબર 0ના છેદમાં 4 અને અહીંયા u બરાબર -2 એટલે બે શૂન્ય મળશે 0 અને -2. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો α + β બરાબર -b/a એટલે 0 + -2 એટલે -2 અને અહીંયા -b એટલે કેટલા આવશે? 8 અને a એટલે 4, 8/4 એટલે એ પણ -2.
એવી રીતે ગુણાકાર કરીએ તો 0 - 2 એટલે 0 અને સી તો અહીંયા સી આપ્યો જ નથી, સી એટલે અચળ પદ અને એ એટલે 4, 0/4 એટલે 0. તેવો જ દાખલો ટી વર્ગ ઓછા 15. જ્યારે પણ વર્ગ અંદર હોય અને માઇનસની નિશાની હોય ત્યારે ટી વર્ગનો વર્ગમૂળ કરાય ટી અને 15નો વર્ગમૂળ કરાય વર્ગમૂળ 15 વર્ગમૂળ 15. પહેલી રકમ બરાબર 0, બીજો કૌંસ બરાબર 0, માઇનસ વર્ગમૂળ 15 અહીંયા આવે તો પ્લસ, પ્લસ અહીંયા આવે તો માઇનસ. પછી એ જ રીતે આપણે સરવાળો કરવાનો આલ્ફા પ્લસ બીટા એટલે કે -bના છેદમાં એ વર્ગમૂળ 15 વત્તા ઓછા વર્ગમૂળ 15 એટલે વત્તે ઓછે પાછા માઇનસ જ થશે એટલે આ 0. અહીંયા કને બી તો જો ટી વર્ગ એટલે કે એનો સહગુણક કહેવાય. પછી ટી ઘાતવાળો અહીંયા પદ ખપે જે નથી એટલે બી બરાબર 0 છેદમાં 1 એટલે 0. એનો ગુણાકાર ચેક કરીએ તો વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15 એટલે આખા 15 પણ કેવા પ્લસ માઇનસ માઇનસ અને સી એટલે 15 કેવા માઇનસ અને છેદમાં એ એટલે 1 એટલે -15ના છેદમાં 1 એટલે એ પણ થઈ ગયા -15. ત્યાર પછી જોઈએ x વર્ગ ઓછા 3 તો સેમ આ જ રીત x વર્ગનો વર્ગમૂળ xx, 3નો વર્ગમૂળ વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, 1 માઇનસ 1 પ્લસ બરાબર 0. પહેલા કૌંસ બરાબર 0, બીજા કૌંસ બરાબર 0, માઇનસ વર્ગમૂળ 3 અહીંયા આવે તો પ્લસ, આ પ્લસ અહીંયા આવે તો માઇનસ. સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસે તો આલ્ફા પ્લસ બીટા એટલે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3 એટલે 0 માઇનસ બી તો અહીંયા પણ બી નથી, એક્સનો સહગુણક નથી એટલે 0ના છેદમાં 1 એટલે 0. પછી ગુણાકાર આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એટલે વર્ગમૂળ 3 ગુણ્યા માઇનસ વર્ગમૂળ 3 એટલે માઇનસ આખા 3 ને સી એટલે -3ના છેદમાં 1 એટલે -3. તો આ અવયવ થયા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો. હવે આગળ જોઈએ. હજી એક છે પાંચમો દાખલો x વર્ગ ઓછા 24x વત્તા 143. 143ના સરખા ભાગ પાડશો તો તમને ખ્યાલ આવશે કે ગુણાકાર 143 અહીંયા કાંઈ નથી એટલે 1 કહેવાય એટલે 143 એકા 143 ગુણાકાર 143 ને સરવાળો 24 થવો જોઈએ. એવો પાડો ગોતવા માટે તમારે 143ના ભાગ કરવાના તો તમને મળશે 13 અને 11. 13 ગુણ્યા 11 કરશો તો 143 ને 13 વત્તા 11 કેટલા થાય 24. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. હવે પેલી જોડમાંથી કોમન કાઢવાના, બબેની અહીંયા જોડ બનાવી જ નાખવાની. આ પેલી જોડ ને આ બીજી જોડ. પેલી જોડમાંથી આપણે કોમન કાઢીએ તો x કોમન નીકળશે એટલે કૌંસની અંદર રહેશે x નો વર્ગ અને 13x. તો અહીંયા પણ એ જ કૌંસ રહેવો જ જોઈએ એટલે આપણે એ કૌંસ લખી જ નાખવાનો. -11x અને માઇનસ માઇનસ પ્લસ 13 ગુણ્યા 11 133. બે કૌંસ સરખા છે એક વખત, બાકીનો કચરો બીજા કૌંસમાં બરાબર 0 એટલે x ઓછા 13 બરાબર 0, x ઓછા 11 બરાબર 0 એટલે x બરાબર 13 અથવા x બરાબર 11. આ બે શૂન્ય મળી ગયા. પછી આપણે એનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા એટલે કે 13 વત્તા 11 એટલે 24 ને માઇનસ બી એટલે જોશો અહીંયા કને તો બી પણ કેટલા છે -24 ને એ એટલે 1 એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા બે સરખા થઈ ગયા. એવી જ રીતે ગુણાકાર આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ એટલે 11 ગુણ્યા 13 143 અને અહીંયા સીના છેદમાં એ એટલે 143ના છેદમાં 1. ત્યાર પછી છે શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા કેવાળી રીત પણ કરી શકાય પણ એ ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરી લાગે છે એટલે અહીંયા હું શોર્ટકટ સૂત્રવાળી રીત લઈને આવી છું તમારા કને. તો જુઓ, પહેલાં તમારે આ સૂત્ર યાદ રાખવાનું. x વર્ગ ઓછા x કૌંસમાં આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા ગુણ્યા બીટા. હવે x વર્ગ એમના એમ રાખશું આપણે, આ x પણ એમને આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળો થયો શૂન્યનો અને શૂન્યનો સરવાળો તમને આપી દીધો છે 1ના છેદમાં 4 વત્તા આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર એ પણ આપી દીધો છે -1. x વર્ગ ઓછા x એકા xના છેદમાં 4 ને પ્લસ માઇનસ -1. હવે અહીંયા 4 લસા તરીકે લેવાનો હોય. લસાની અહીંયા શોર્ટકટ રીત કહું તો આ પહેલો જે x વર્ગ છે એના છેદમાં કાંઈ નથી છતાં એ છેદ ઢાંકી નાખો તો તમને આખા પદની અંદર હવે કયો છેદ દેખાય છે જુઓ તમે. આ x વર્ગ ઢાંકી નાખો તો 4 દેખાય છે તો આ 4 છે આને ગુણશે એટલે 4x વર્ગ. પછી માઇનસ, હવે આ 4ને ઢાંકી નાખો બીજા પદને. હવે આખા પદમાં એકે છેદ દેખાતો નથી એટલે xના x. પછી ત્રીજો પદ ઢાંકો તો હવે છેદમાં 4 દેખાય છે તો 4 એકા 4. તો આ થઈ ગયો તમારો દ્વિઘાત સમીકરણ. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. સેમ જ સૂત્રથી x વર્ગ ઓછા x આલ્ફા પ્લસ બીટા વત્તા આલ્ફા બીટા. આ સૂત્ર જ બરોબર પાકો કરી લ્યો તમે. x વર્ગ ઓછા x
સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા વર્ગમૂળ 2 અને ગુણાકાર એટલે 1/3 x વર્ગ વર્ગમૂળ 2x વત્તા 1/3. અહીંયા પણ છેદ ઢાંકવાની રીત કરો તો જુઓ, સૌથી પહેલાં હું પેલો પદ છે એનો છેદ ઢાંકું છું, ન હોય તો એ ઢાંકી દેવાનો. તો છેદમાં તમને શું દેખાય છે? તો આ 3 દેખાય છે, બરાબર. આનો છેદ ઢાંકું તો એ 3x વર્ગને ગુણે એટલે 3x વર્ગ. બીજો પદનો છેદ ઢાંકી નાખું છું તો એ 3 દેખાય છે એટલે 3 વર્ગમૂળ 2x. ત્રીજા પદનો છેદ ઢાંકું છું, કોઈ છેદ દેખાતો નથી એટલે 1/1. એટલે આ થઈ ગઈ તમારી બહુપદી. પછી સેમ એ જ રીત ઈ જ સૂત્ર લખો. x વર્ગ ઓછા x સરવાળો તો -1/4 અને ગુણાકાર 1/4 માઇનસ માઇનસ પ્લસ ને આ પણ પ્લસ. હવે અહીંયા જુઓ તો આ બેના છેદ સરખા છે એટલે આપણે x વત્તા 1/4 એમ અહીંયા સાઈડમાં અમે લખ્યો છે એ રીતે લખી શકો ને x વર્ગ. તો હવે આ x વર્ગનો હું જો છેદ ઢાંકી નાખું તો આ 4x વર્ગ અને આ x વત્તા 1 એમના એમ. પછી 0 અને વર્ગમૂળ 5 એ જ સૂત્રમાં મેં કિંમત મૂકી. x વર્ગ x સરવાળો 0 અને ગુણાકાર વર્ગમૂળ 5. 0 x ને ગુણે એટલે 0 એટલે x વર્ગ વત્તા વર્ગમૂળ 5. પછી વળી એ જ રીતે x વર્ગ ઓછા x વર્ગમૂળ 3/2 વત્તા -4 એટલે વર્ગમૂળ 3x/2 અને -4. પહેલા પદનો છેદ ઢાંકી નાખો એટલે આ જે 2 છે એ આને ગુણશે એટલે 2x વર્ગ. બીજાનો ઢાંકો તો એકે છેદ નથી દેખાતો એટલે વર્ગમૂળ 3x એમના એમ. અને ત્રીજાનો ઢાંકો તો 2 ચોકું 8. ત્યાર પછી જોઈએ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. રકમ આપી છે x વર્ગ ઓછા 2x બરાબર -2 અને કૌંસમાં 3 -x. x વર્ગ ઓછા 2x ઓછા 2 તેરી 6 અને ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા x 2x. આ પ્લસ 2x બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ, -6 પણ બરાબર ને આ સાઈડ આવે તો +6 બરાબર 0. -2 ને -2 -4x. મોટામાં મોટી ઘાત 2 છે જે અપૂર્ણાંકમાં કે માઇનસમાં નથી એટલે દ્વિઘાત સમીકરણ છે. એના પછી જોઈએ x વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર x ઓછા 2નો ઘન. હવે જ્યારે પણ ઘન હોય ત્યારે તમારે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. x ઘન ઓછા y ઘન ઓછા 3xy x માઇનસ y. જો આ માઇનસ હોય તો બધી નિશાની માઇનસની ને પ્લસ હોય તો બધી નિશાની પ્લસની. x વર્ગ ઓછા 3x વત્તા 1 xનો ઘન માઇનસ y એટલે કે આ 2નો ઘન માઇનસ નિયમના 3 પેલો પદ ગુણ્યા બીજો પદ પેલો પદ માઇનસ બીજો પદ. આ જ નિત્યસમનો ઉપયોગ કર્યો જેમાં પહેલી રકમ x ને બીજી રકમ y વાંચશું. આ પદ જેમ છે તેમ લખ્યા. xનો ઘન -2નો ઘન 8 3 દુ 6x x ઓછા 2. આ બધા પદ પાછા એમને એમ રાખી રાખ્યા કે એનો તો સાદુરૂપ થશે નહીં. હવે લખીએ 6x ગુણ્યા x 6xનો વર્ગ અને માઇનસ માઇનસ 6 દુ 12x. હવે જોઈએ તો અહીંયા 3 ઘાત છે ક્યાંયથી ઉઠશે નહીં એટલે કે આ સમીકરણમાં મોટી ઘાત 3 જ રહેશે એટલે એ દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો. x ની 3 ઘાત ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 બરાબર x ઓછા 2નો ઘન એટલે x ની 3 ઘાત ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1. પહેલાનો ઘન એ જ નિત્યસમ વાપર્યો છે. માઇનસ બીજાનો ઘન માઇનસ નિયમના 3 પેલો પદ ગુણ્યા બીજો પદ ને બીજા કૌંસમાં પેલો પદ માઇનસ બીજો પદ. x ઘન ઓછા 4x વર્ગ ઓછા x વત્તા 1 xનો ઘન 2નો ઘન 8 3 દુ 6x x ઓછા 2 એટલે x ઘન ઓછા 8 ઓછા 6x વર્ગ ને ઓછે ઓછે વત્તા 12x. હમણાં જે કર્યો એ જ નિત્યસમનો આપણે ઉપયોગ કર્યો છે. હવે જોઈએ તો આ x ની 3 ઘાત આ વત્તા x ની 3 ઘાત અહીંયા આવે તો માઇનસ ઓછા 4x વર્ગ આ માઇનસ 6x વર્ગ અહીંયા આવે તો પ્લસ ઓછા x આ -12x અહીંયા આવે તો +12x વત્તા 1 અને આ -8 અહીંયા આવે તો +8 એટલે કે આ સાઈડ કંઈ રહ્યું નહીં એટલે 0. x ઘન ઉડી ગયા. 6માંથી 4 જાય તો 2x વર્ગ 12માંથી 1 જાય તો 11x ને 8 ને 1 9 એટલે અહીંયા મોટામાં મોટી 2 ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ છે. ત્યાર પછી જોઈએ ચોથો દાખલો. સેમ ઈ જ નિત્યસમ પહેલાનો ઘન બીજાનો ઘન નિયમના 3 પેલો ગુણ્યા બીજો અને પેલો વત્તા બીજો. અહીંયા પ્લસ છે એટલે બધી નિશાની પ્લસની. અને 2x ગુણ્યા xનો વર્ગ એટલે 2x ની 3 ઘાત ને 2x ગુણ્યા 1 એટલે 2x એકા 2x. હવે x ની 3 ઘાત 2ની 3 ઘાત એટલે 8 3 દુ 6x x વત્તા 2 2x ઘન ઓછા 2x x ની 3 ઘાત વત્તા 8 6x ગુણ્યા x 6xનો વર્ગ 6 દુ 12x બરાબર 2x ઓછા 3 ઓછા 2x. x ની 3 ઘાત હવે આ 2x ની 3 ઘાત છે બરાબર ને આ સાઈડ આવે તો માઇનસ આ 6x વર્ગ. અહીંયા કને x વર્ગવાળો તો કોઈ પદ છે નહીં. પછી લખીએ 12x તો આ -2 અહીંયા આવે તો +2x અને 8 એમના એમ બરાબર 0. તો અહીંયા જોશું તો 2x ની 3 ઘાતમાંથી x ની 3 ઘાત બાદ કરીએ તો 1x ની 3 ઘાત રહે છે એટલે કે મોટી ઘાત
3 છે તો આ પણ દ્વિઘાત સમીકરણ નથી. હંમેશા ઘાત પ્રમાણે ગોઠવીને જ આવા દાખલા તમારે કરવાના. હવે જોઈએ આગળ. અવયવીકરણની રીતે શૂન્ય શોધો. વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. અહીંયા આપણે સૌથી પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરશું તો 5 અને વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 આખા 2 એટલે 5 દુ 10. કારણ કે આ 5 અને વર્ગમૂળ 2 આખા 2 એટલે 5 ગુણ્યા 2 એટલે 10. એટલે ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો 7 થવો જોઈએ. જો આ બેનો ગુણાકાર કરી ને એ ગુણાકાર એટલો આવવો જોઈએ ને છેલ્લી નિશાની જોવાની. છેલ્લી નિશાની પ્લસ હોય તો સરવાળો અને માઇનસ હોય તો બાદબાકી. એટલે કે 5 દુ 10 ગુણાકાર 10 ને સરવાળો 7. તો એવો પાડો 5 દુ 10 ને 5 ને 2 7 થાય. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ, વચમાં 5 દુથી ભાગ આલે એટલે 5x ને 2x. હવે એની નિશાની આપણે આ પહેલી નિશાની પ્રમાણે મૂકવાની. વત્તા 7 છે તો વત્તા 5 ને વત્તા 2. હવે પેલી જોડીમાંથી આપણે ખાલી x જ કોમન નીકળે છે તો એ કોમન કાઢશું એટલે વર્ગમૂળ 2x વર્ગ વત્તા 5x. અને અહીંયા કને જોશો તો 2 અને વર્ગમૂળ 2 એટલે આ જે કાઉન્સ છે તો અહીંયા એ કાઉન્સ નીકળવો જ જોઈએ. એટલે પહેલાં તો આ કાઉન્સ લખી જ નાખવાનો વર્ગમૂળ 2x વત્તા 5. હવે જોવાનું કે અહીંયા તો પ્લસ 2 છે તો પ્લસ વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણીએ તો આખા 2 થઈ જાય એટલે 2x. અને જુઓ 5 વર્ગમૂળ 2 થઈ ગયા. 2 કાઉન્સ સરખા છે એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં બરાબર 0. એટલે વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0, x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0, વત્તા 5 બરાબર ને આ સાઈડ આવે તો ઓછા 5 ને વર્ગમૂળ 2 ભાગાકાર ગુણાકારમાં છે તો અહીંયા આવે તો ભાગાકારમાં. ખાલી અહીંયા શૂન્ય જ શોધવાના હતા. ત્યાર પછી ગુણાકાર 8 એકા 8 અને બાદબાકી 2 તો 4 દુ 8 ને 4માંથી 2 જાય તો 2. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદે નિશાની શીખે જેમ છે તેમ, ભાગ 4 દુ 8 થી આલે એટલે 4x ને 2x. હવે પેલી નિશાની પ્રમાણે અહીંયા નિશાની મૂકવાની. વત્તા 2 જોઈએ છે તો વત્તા 4માંથી ઓછા 2 જાય તો વત્તા 2. પેલી જોડીમાંથી x કોમન કાઢો તો x ગુણ્યા x, xનો વર્ગ ને x ગુણ્યા 4x. જે પેલો કાઉન્સ આવ્યો બીજો કાઉન્સ એ જ આવવો જોઈએ. એટલે કે અહીંયા માઇનસ 2x ને 2 ચોક 8 બરાબર 0. 2 કાઉન્સ સરખા છે એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં બરાબર 0. એટલે x વત્તા 4 બરાબર 0, x ઓછા 2 બરાબર 0. એટલે x બરાબર -4 અથવા x બરાબર 2. તો આ 2 એના શૂન્ય થયા. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ તો હવે એ તમને સમજાય જ જશે કે ગુણાકાર કેટલો જોઈએ છે. તો સોનલ કહે છે બેન 6 અને સરવાળો કેટલો જોઈએ છીએ 5. તો તન દુ 6 ને તનને 2 5. પેલો પદ જેમ છે તેમ, બીજો પદ નિશાની શીખે જેમ છે તેમ, અને વચમાં તન દુ 3 દુ 6 ને તનને 2 5. હવે અહીંયા ઓછા 5 છે એટલે ઓછા 3 ને ઓછા 2 કરવાના. હવે પેલી જોડીમાંથી x જ કોમન નીકળે છે એટલે 2x નો વર્ગ અને 3x. તો બીજો કાઉન્સ પણ 2x ઓછા 3 હોવો જ જોઈએ આપણો. હવે 2 કાઉન્સ સરખા છે તો એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં બરાબર 0. એટલે 2x ઓછા 3 બરાબર 0, x ઓછા 1 બરાબર 0. એટલે 2x બરાબર 3 ને x બરાબર 1. આપણે તો x શોધવાનો હોય એટલે 2 ભાગાકારમાં લઈ આવો એટલે x બરાબર 3/3 ને x બરાબર 1. ત્યાર પછી ચોથો દાખલો તો એમાં જોશો કે 3 ચોક 12 એટલે ગુણાકાર 12 ને બાદબાકી 1. તો 4 તેરી 12 ને 4માંથી 3 જાય 1. પેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ, ભાગ 4 તેરી 12 થી આલે એટલે 4x ને 3x. ઓછા x જોઈએ છે એટલે ઓછા 4માંથી વત્તા 3 જાય તો ઓછા 1. હવે પેલી જોડ લખવાની 3x વર્ગ ઓછા 4x. એમાંથી x કોમન નીકળે એટલે 3x વર્ગ ને 4x. એટલે અહીંયા એ જ કાઉન્સ નીકળવો જ જોઈએ. અહીંયા વત્તા 3x છે તો અહીંયા 3x છે જ એટલે વત્તા 1 કરશું. કારણ કે 3x ને 1 વડે ગુણીએ તો જ એ રહે. એટલે હવે 3x ઓછા 4, 3x ઓછા 4 એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં બરાબર 0. 3x ઓછા 4 બરાબર 0. એટલે ઓછા 4 બરાબર ને આ સાઈડ આવે તો વત્તા 4 ને 3 અહીંયા આવે તો ભાગાકારમાં. અહીંયા x બરાબર -1. હવે જોઈએ આપણે વિવેચકની રીત. 3x વર્ગ ઓછા 4 વર્ગમૂળ 3x વત્તા 4 બરાબર 0 ના વાસ્તવિક બીજ હોય તો બીજ શોધો. તો પહેલાં તો આપણે વાસ્તવિક બીજ છે કે નહીં ચેક કરવા છે અને એના માટે આપણે હંમેશા ડીનો ઉપયોગ કરવાનો. અહીંયા a એટલે 3, b એટલે -4 વર્ગમૂળ 3, નિશાની શીખે જ કરવાનો. ખાલી આ જે પાછળના જે સગુણક હોય ચલ હોય એ નહીં લખવાના. અને c એટલે 4. હવે d બરાબર b વર્ગ -4ac. b એટલે કેટલા છે -4 વર્ગમૂળ 3. ભૂલથી પણ આ x વર્ગ એવું નહીં લેવાનું. -4 વર્ગમૂળ 3નો વર્ગ -4, a એટલે 3 અને c એટલે 4. 4નો વર્ગ 16 ને વર્ગમૂળ 3નો વર્ગ આખા 3. ને અહીંયા માઇનસ છે પણ વર્ગ હોય એટલે એ પ્લસ થઈ જાય. ને અહીંયા 4 તેરી 12, 12 ચોક 48, 16 તેરી પણ 48.
એટલે ડી મળ્યો 0. જો ડી બરાબર 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ હોય. હવે એ બીજ આપણે અવયવથીની પણ આ રીતે શોધવાના. આ અવયવની જ એક બીજી રીત છે જેમાં બે શૂન્ય, એક આલ્ફા અને એક બીટા, અને એનો સૂત્ર આવશે -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a. અહીંયા પણ સૂત્ર સેમ ટુ સેમ પણ અહીંયા પ્લસ છે તો અહીંયા શું કરશું માઇનસ. હવે માઇનસ પછી બી એટલે આપણે ઉપરથી જ રકમ જોઈએ તો બી એટલે -4 વર્ગમૂળમાં 3. એટલે કે અહીંયા કને બી -b અને બી પાછો કેમાં છે -4 વર્ગમૂળમાં 3 છે. એટલે એ આપણે શું કરશું અહીંયા કને માઇનસ કરી નાખશું. તો માઇનસ +4 વર્ગમૂળ 3. આ તો ડી 0 છે એટલે એની કાંઈ વેલ્યુ હોય નહીં, છેદમાં 6. હવે છેદમાં 6 કર્યા પછી આપણે જોઈએ તો 4 અને 6 ઉડે છે, 2 દૂ 4 ને 2 તેરી 6. એટલે કેટલા આવશે 2/3. એવી જ રીતે અહીંયા પણ -b, તો બીની વેલ્યુ છે -4 વર્ગમૂળ 3 અને બી પાછા સૂત્રમાં એ માઇનસ છે એટલે માઇનસ શું થઈ જશે +4 વર્ગમૂળ 3 -0. 0ની કોઈ વેલ્યુ નથી. અહીંયા કને પણ આપણે 2 દૂ 4 ને 3 દૂ 6 એટલે 2/3 આવશે. એટલે બંને આન્સર જુઓ સરખા આવ્યા. 2 વર્ગમૂળ 3 છેદમાં 3, 2 વર્ગમૂળ 3 છેદમાં 3. સમાન બીજ આપણને મળ્યા. એટલે જ્યારે પણ તમને સમાન બીજ કરવાના હોય ત્યારે આ રીતનો સૂત્ર મૂકવાનો. સમાન બીજ ન હોય તો પણ તમારે આ રીતે જ્યારે પણ શોધવો હોય ત્યારે આ સૂત્રથી જ અવયવીકરણને બદલે આ સૂત્રથી તમે શોધી શકો છો. પણ અહીંયા કને આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે -b એટલે આ માઇનસ અને બીની વેલ્યુ એ જો માઇનસમાં હોય તો બીજી વારે માઇનસ અહીંયા કરવાના. પછી સેમ આવો જ આપણે એક બીજો દાખલો પણ શીખશું. પેનથી પહેલાં હવે અહીંયા કીધું છે કે x² - 5x + 6 શૂન્ય શોધ્યા વગર આપણે આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ કરવાનો છે. તો જો આલ્ફાનો એ વર્ગ છે ને બીટાનો એ વર્ગ છે એટલે કે આલ્ફા + બીટાનો વર્ગ. પણ ખાલી એટલાકમાં કિંમત મૂકો તો જવાબ ન મળે. આલ્ફા + બીટાનો વર્ગ એટલે એનો નિત્યસમ શું કે પહેલાનો વર્ગ, બંનેનો બેવડો ગુણાકાર, છેલ્લાનો વર્ગ. આ રીતે શોધવાનો. હવે આલ્ફા + બીટા એટલે આપણે ખબર છે કે -b/a એનો વર્ગ, પછી આલ્ફા વર્ગ, આ બીટા વર્ગ બાજુમાં લઈ લીધો ને 2 × આલ્ફા બીટા. હવે આલ્ફા × બીટા એટલે c/a થાય. હવે b/a તો b એટલે શું છે -5. બરોબર. તો આ -1 ને b ના પાછા -5 એટલે માઇનસ ને માઇનસ +5નો વર્ગ. એ એટલે તો એક જ છે. આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ 2. હવે ગુણાકાર આલ્ફા બીટા એટલે c/a એટલે 6/1. હવે 6 દૂ 12 વત્તા 12 આ સાઈડ આવે તો -12. 25માંથી 12 જાય તો કેટલા વધે 13. એટલે આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ મળ્યો આપણને 13. આવા દાખલા તમને પરીક્ષામાં વધારે પૂછાય છે, ખાસ કરીને બોર્ડમાં અને સ્ટાન્ડર્ડવાળાને. પણ એનો મતલબ એમ નથી કે બેઝિકવાળાએ આ નથી કરવાનો. બેઝિકવાળાને પણ આ દાખલા કરવાના છે. પછી 3x² - 2x + 1/3 = 0નો વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરી અને બીજ શોધો. હમણાં કર્યો તો એ જ રીતે દાખલો છે. પણ પહેલાં આપણે આ જે વાયડો સમીકરણ છે એને સીધો કરી નાખશું. એટલે પહેલાંનો છેદ ડાકો તો 3 તેરી 9, બીજાનો છેદ ડાકો તો 3 દૂ 6, 1 = 0. એટલે a = 9, b = -6 અને c = 1. પહેલાં d શોધીએ. b² - 4ac, b એટલે -6નો વર્ગ, -4, 9, a એટલે 9 અને c એટલે 1. 6નો વર્ગ 36, 9 ચોક 36, 36 ઉડી ગયા એટલે d મળ્યો 0. d 0 મળ્યો એટલે હમણાંની જેમ જ આપણે લખવાનો વાસ્તવિક અને સમાન બીજ છે. પછી આ હમણાં જે સૂત્ર કર્યો તો એ આલ્ફા = -b વત્તા વર્ગમૂળમાં d અને ઓછા વર્ગમૂળમાં d. સૂત્ર સેમ ટુ સેમ, ખાલી આ વચ્ચે એકમાં પ્લસ આવશે ને એકમાં માઇનસ. હવે એકવાર આ સૂત્રના b એટલે આપણે જોશું કે એ પણ પોતે કેવા છે -6 અને d એટલે તો 0 છે. હવે --+6 ને 9 દૂ 18, 6 તેરી 18 એટલે આલ્ફા = 1/3. અહીંયા માઇનસ વર્ગમૂળમાં 0 એની કાંઈ વેલ્યુ ન હોય એટલે -+6/18 એટલે બીટા બરાબર પણ 1/3. બે સમાન બીજ આપણને આવી રીતે મળે. ત્યાર પછી અહીંયા કહે છે કે શોધો કે x (x - 2 + 6 = 0 બીજ સમાન હોય તો કે શોધો. જો કહી દીધો છે બીજ સમાન તો હમણાં જ આપણે દાખલા કર્યા એમાં જોયું તો કે બીજ સમાન ક્યારે હોય d = 0 હોય ત્યારે. હવે એકવાર આપણે આ ઉપલો જે સમીકરણ છે એને સાદું રૂપ આપીએ તો kx² - 2kx + 6, kx × x, kx² 2kx અને +6. એટલે કે a = k,
બી બરાબર -2k અને સી બરાબર 6. આ એક્સ વર્ગ ને એક્સ તો ચલ કહેવાય, લેવાય નહીં. હવે ડીનું સૂત્ર લખીએ, ડી બરાબર બી વર્ગ -4ac. આપણે ખબર છે કે ડી બરાબર કેટલા છે? 0 છે. બી તો બી એટલે -2k² -4, એ એટલે k અને સી એટલે 6. -2 વર્ગ 4k² -4 6 24k. હવે આપણે જોઈએ તો અહીંયાથી પણ 4 અને કે બંને કોમન નીકળશે. 4k આપણે કોમન કાઢીએ તો 4k² અને 4 6 24. આ 4k અહીંયા કને ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં એમ પણ કરી શકીએ, અથવા 4k બરાબર પણ 0 ને k - 6 બરાબર પણ 0. આપણે અહીંયા તો એમ જ કરશું કે આ 4k ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે એ થઈ જશે 0, એટલે k - 6 બરાબર 0, એટલે k બરાબર કેટલા રહેશે આપણા કને? 6, એટલે આપણો આન્સર આવશે k બરાબર 6. ત્યાર પછી x વર્ગ વત્તા 9x વત્તા 14 શૂન્ય શોધ્યા વગર આલ્ફા વર્ગ બીટા વર્ગ મેળવો. તો વળી એ જ સૂત્ર આપણે કરવાનું. આલ્ફા વર્ગ બીટા વર્ગ એટલે આલ્ફા પ્લસ બીટાનો વર્ગ, એટલે આલ્ફા પ્લસ બીટાનો વર્ગનો એનું સાદું રૂપ શું થશે? આલ્ફા વર્ગ વત્તા 2 આલ્ફા બીટા વત્તા બીનો વર્ગ. આલ્ફા વત્તા બીટા એટલે -b/a. હવે b/a એટલે કે 9/1નો વર્ગ. આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ વત્તા 2, આ બે બાજુમાં લીધા અને આલ્ફા બીટા છેલ્લે રાખ્યો. હવે આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર, એટલે c/a એટલે 14/1. હવે 9નો વર્ગ 81, આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ અને 14 × 28 +28 બરાબર ને ઓસાઈડ જાય તો -28. 81માંથી 28 જાય તો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગ મળશે 53. હવે આ સિવાય જોઈએ, આ સિવાય 2 માર્ક્સમાં તમને આજે ઉદાહરણ 1ની અંદર 2 દાખલા આપ્યા છે, તો માત્ર એના તમને સમીકરણ બનાવવાનું પણ પૂછી શકે. અને જો વિભાગ ડીની અંદર આ પૂછાય 2 દાખલા, વિભાગ ડી 4 માર્ક્સમાં, ત્યારે એ સમીકરણ જ ન બનાવવાના હોય પણ એની કિંમત પણ શોધવાની હોય. એટલે વિભાગ ડી માટે ઉદાહરણ 1ના બંને દાખલા મોસ્ટ આઈએમપી છે. અને વિભાગ બીમાં જો પૂછાય તો માત્ર તમને સમીકરણ જ બનાવવાના હોય છે, અને સ્ટાન્ડર્ડવાળાએ તો આ ખાસ કરવાના હોય છે. ત્યાર પછી બીજા સમીકરણો કે જે તમને વિભાગ ડીની અંદર જ પૂછશે, જેની અંદર તમે જોશો તો અહીંયા 4.1ની અંદર દાખલા નંબર 2ની અંદર જે રાઈટ કરીને સ્ટાર કરેલા છે એ દાખલા તમારા માટે મોસ્ટ આઈએમપી છે. જેમ કે જમીનવાળો છે, 2 ક્રમિક ઘન પૂર્ણાંકવાળો અને રોહનની માતા. એમાંય ખાસ કરીને 2 ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર 306 અને રોહનની માતાવાળું વધારે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી એના જેવા જ આ બીજા દાખલા છે. આ બધા દાખલાઓ જે છે એ તમને વિભાગ ડીની અંદર પૂછાશે. પ્રકરણ 4 છે એ તમને વિભાગ ડીની અંદર આવે છે, તો વિભાગ ડીની અંદર પ્રકરણ 4ના આ દાખલા પૂછાશે. અહીંયા દાખલા નંબર 3, 4, 5 અને 6 જે તમારી ચોપડીના જ દાખલા છે. 4.2ના આ 4.2 અને 4.2ના આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જે મોસ્ટ આઈએમપી છે. તો આટલા દાખલા તમારે જરૂરથી કરવા. ત્યાર પછી આ ઉદાહરણ 15 નવી જૂની ચોપડીમાં કદાચ ઉદાહરણના સંખ્યામાં ફરક હોઈ શકે, પણ આ એક મોટર બોટવાળો છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓએ આ દાખલો જરૂરથી કરવો. અને લાસ્ટમાં આ કે શોધવાવાળો દાખલો, દાખલા નંબર 2 એના બંને દાખલા, અને દાખલા નંબર 5 ફૂટ પ્રશ્ન છે કે જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર વર્ગ હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનો હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. તો આ હતા તમારા વિભાગ બી અને ડી બંને. આ પ્રકરણમાંથી જેટલું વિભાગ બી અને ડીમાં પૂછાશે એ બધું જ મેં તમને આઈએમપી કરાવી દીધું છે. હવે આ બધા જ દાખલા તમારે ગણવાના છે અને આ બધા જ દાખલાના પૂરા માર્ક્સ લઈ આવવાના છે. આમાંથી જ બેઠો દાખલો તમને પૂછાશે, તો અત્યારથી જ નોટપેન લઈ અને આ બધા જ દાખલા ગણી નાખો. આ માત્ર બેઝિકવાળા માટે જ નથી, પણ સ્ટાન્ડર્ડવાળા માટે પણ આઈએમપી હતા. એટલે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને જે વિભાગ છે એ બંને વિભાગના સ્ટુડન્ટો જે છે એમણે આ બીજો અને ચોથો ચેપ્ટરમાં આટલા આઈએમપી છે એ દાખલા તમારે કરવાના જ. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. અને હા, વિડીયો ગમે તો લાઈક કરજો. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ્સ પણ કરજો. અને વધુને વધુ તમારા જે સ્કૂલના ફ્રેન્ડ હોય એને આ વિડીયો શેર કરજો. જય હિન્દ.